શેઠ ખૂબ પૈસાવાળા અને એની એકને એક દીકરી. શેઠને શેઠાણીએ વિચાર કર્યો કે આપણી દીકરીને કોઈ એવી જગ્યાએ પરણાવશું કે જે આપણા જેવું ખોરડું ખાનદાની હોય અને સમૃદ્ધ હોય. નસીબ જોગે એમને એવું ખોરડું મળી ગયું કે જે ખૂબ સમૃદ્ધ હતું અને છોકરો પણ સંસ્કારી હતો. દીકરીના લગ્ન થઈ ગયા. કાળચક્ર એવું ફર્યું કે દીકરીના લગ્ન પછી જમાઈ પક્ષ જે હતો, સાસરો પક્ષ જે હતું, એ આર્થિક રીતે દેવામાં આવી ગયું અને ધંધો વેપાર બધો પડી ભાંગ્યો. અને જેમને ઘરે જાહો જલે લેતું એમને 2 ટંકનું ખાવાનું કેમ પૂરું પાડવું એને ફાફા પડવા માંડ્યા. શેઠાણી બહુ દુઃખી રહે કે મારી દીકરીને આવી હાલત થઈ. શેઠાણી પ્રયત્ન કરે કે હું આર્થિક રીતે કંઈ મદદ કરું, પણ જમાઈ હતો એ સ્વભયમાન હતો. એને કીધું ના, હું તમારી કોઈ મદદ સ્વીકારીશ નહીં, કોઈની પણ મદદ સ્વીકારીશ નહીં. હું પોતે જ પોતાના પગ ઉપર પાછો ઊભો થઈશ, મારો વેપાર ફરી પાછો ઊભો કરીશ. એમ કરતાં સમય વીતતો જાય એમ તાત્કાલિક થોડો પૈસાવાળા બનાય. શેઠાણીનો જીવ મૂંઝાય, જમાઈ મદદ સ્વીકારે નહીં, કરવું શું? શેઠાણીએ એક યુક્તિ કરી કે જમાઈ દીકરીને બંનેને ભોજન માટે આમંત્રિત કરવા અને એ બાને તરબૂચ મંગાવ્યા. અને તરબૂચ મંગાવી, તરબૂચ કાપી એમાં સોનામોરું ભરી દીધી કે એમ કરતાં સીધી રીતે ન મદદ લે તો આડકતરી રીતે એમને આર્થિક રીતે મદદ મળી જશે. દીકરો જમાઈ આવ્યા, ભોજન લીધું, ઘરે જવાની તૈયારી થઈ એટલે શેઠાણીએ તરબૂચ જેમાં સોનામોરું ભરીને રાખી હતી એ દીકરી જમાઈને આપ્યો, ગલો તરબૂચ લેતા જાઓ. હવે અમુક તરબૂચમાં ખાલી હતા, અમુક તરબૂચમાં સોનામોર હતું. દીકરાને જમાઈને એવું થયું કે આટલા તરબૂચ આપણે શું કરશું? રસ્તામાં જતાં એને જોયું કે તરબૂચનો એક વેપારી હતો. એને જેને કીધું કે આ તરબૂચ તારે જોઈ છે તો તરબૂચ તને વેચું દઉં. વેપારીએ જોયું કે તરબૂચ તો સારી ગુણવત્તાવાળા હતા. એને થયું કે ઓછા પૈસા ખરીદી લઉં, વધારે પૈસા વેચીશ. એમ વિચારી દીકરી જમાઈ 1-2 તરબૂચ રાખ્યા અને બાકી બધા તરબૂચવાળાને વેચી દીધા. દીકરી જમાઈ તો વયા ગયા. હવે શેઠ ધંધા પર હતા. એને એમ થયું કે લાવો આજે હું ઘરે જઉં છું તો શેઠાણી માટે કંઈ લેતો જાઉં. એણે જોયું કે ગરમીની ઋતુ છે તો તરબૂચ અહીં સારા લાગે છે. એમ વિચારી તરબૂચવાળા પાસેથી તરબૂચ લઈ લીધા. હવે બન્યું એવું કે જે તરબૂચમાં શેઠાણી સોનામોર નાખી હતી ને એ જ તરબૂચ પાસે શેઠના ભાગે આવ્યા. શેઠે ઘર જઈને તરબૂચ જેવા આપ્યા. શેઠાણી લાગ્યું કે તરબૂચ તો મારા હાથથી ઓલો કરેલું એવું લાગે છે. શેઠાણી જેવું તરબૂચનું દડબું ખોલીને જોયું, અંદર સોનામોર હતું. શેઠાણી કીધું તરબૂચ તમે ક્યાંથી લાવ્યા? મેં તરબૂચ પડાભાઈ લીધો. શેઠાણીનું કપાળ ફૂટ્યું કે અરે મેં મદદ કરવાની ભાવ નથી એને સોનામોરું ભરીને આપી હતી. એ તરબૂચ પાછા મારી પાસે જ આવી ગયા. એટલે થાય એવું કે જે ભાગ્યમાં હોય એટલે આપણે કહેવત છે કે નસીબથી પહેલાં અને ભાગ્યથી વધારે કોઈ દી કોઈને મળતું નથી. રાજા જનકે તેમની જાનકીનો લગ્ન એવી જગ્યાએ કર્યા હતા કે જે ખુદ ચક્રવર્તી સમ્રાટ હતા, એમના દીકરા સંસ્કારી હતા અને એવા ઇન્દ્ર રાજા ખુદ રાજા દશરથ પાસે મદદ માગવા માટે આવતા હતા. પણ આખી જિંદગી જાનકીને વનવાસ જ ભોગવવો પડ્યો, આખી જિંદગી જાનકીને દુઃખ જ ભોગવવું પડ્યું. એટલે કર્મનું ફળ એવું છે, માણસના ભાગ્યમાં કર્મમાં જે લખ્યું હોય એને ભોગવ્યા વગર છૂટકો નથી.